પાલનપુરમાં કંપનીથી નારાજ ગ્રાહકે પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટરને શોરૂમ સામે જ આગ લગાવી। બનાસકાંઠાના પાલનપુરમાં એક ગ્રાહકે ખાનગી કંપનીના શોરૂમ સામે જ પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટરને આગ ચાંપી દીધી હતી। સ્કૂટરનું સ્ટેરિંગ અલગ થઈ જતા અને કંપની તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા નારાજ થયેલ ગ્રાહકે આ પગલું ભરતા ચકચાર મચી જવા પામી હતી, જ્યાં આ ઘટનામાં ઇલેક્ટ્રિક સ્કૂટર બળીને ખાખ થઈ ગયું હતું। સાહિલ શાહ નામના ગ્રાહકે જણાવ્યું કે તેઓ અને તેમની પત્ની અને 5 વર્ષના પુત્ર સાથે પાલનપુરમાં ફટાકડા લેવા જઈ રહ્યા હતા, ત્યારે ધીમી ગતિએ ચાલતી વખતે અચાનક ઇલેક્ટ્રિક સ્કૂટરનું આગળનું સ્ટેરિંગ અને ટાયરનું કનેક્શન અલગ થઈ ગયું, જેના કારણે તેઓ ત્રણેય પડી ગયા હતા। સદનસીબે તેઓ હાઈવે પર કે વધુ ગતિમાં ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। આ ઘટના બાદ સવારે તેમણે શોરૂમમાં જાણ કરી અને કંપનીના પ્રતિનિધિઓએ તેમને જણાવ્યું કે આ તેમની જવાબદારી નથી અને સર્વિસ માટે ડીસા લઈ જવાનું કહેતા સાહિલ કુમારે સિગ્નલ જમ્પરવાળા સ્કૂટરને બદલે ડબલ જમ્પરવાળું સ્કૂટર માંગવાની માંગ કરી, પરંતુ કંપનીએ આ શક્ય ન હોવાનું કહીને તેમની વાત સાંભળી ન હતી। કંપની તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા અને ભવિષ્યમાં આવા અકસ્માતથી બચવા માટે તેમણે ઇલેક્ટ્રિક સ્કૂટરને સળગાવી દેવાનો નિર્ણય લઈને શોરૂમ સામે જ પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટરને સળગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। આ ઘટનાને પગલે શોરૂમ સામે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। મધ્યમ વર્ગનો માણસ છું। એક સપનું હતું કે 1.5 લાખ રૂપિયાની ઓલા હું લાવું અને લાવી અને માંડ 2.5 વર્ષમાં હપ્તા ભરીને ઓલા મારી પોતાની થઈ। હવે કાલે એવો બનાવ બન્યો કે હું મારી વાઈફ, કેમેરો ઘુમાવજો, હું મારી વાઈફ અને મારો 5 વર્ષનો દીકરો અમે એને ફટાકડા અપાવવા માટે કોજીથી ફટાકડા અપાવી અને ગોળાઈ પુલ ઉપર થઈને અમે મોટી બજાર જતા હતા। મોટી બજાર પથ્થર સડક પહોંચ્યા ત્યાં સુધી કશું ના થયું। આ અમારા સદનસીબ। અને જેવા અમે પથ્થર સડક કચોરીથી આગળ ગયા એવી 10ની સ્પીડ હતી। અમારા સદનસીબ કે ટ્રાફિક હતો, ગાડી ધીમી હતી અને ઓલાનું આગળનું જે સ્ટેરિંગ અને ટાયર એનું જે કનેક્શન આવે નીકળી ગયું અને અમે ત્રણ જણા પડી ગયા। હવે અમારા સદનસીબ કેવા ગયા મિત્રો કે અમે હાઈવે ઉપર નથી પડ્યા કે પુલ ઉપર નથી પડ્યા કે વધારે ગતિમાં નથી પડ્યા। હવે અમે અહીંયા શોરૂમમાં આવીને સવારે 10:30 વાગે જાણ કરી તો એમને એમ કીધું કે તમે આ અમારી કોઈ જવાબદારીમાં નથી આવતું, તમે ડીસા લઈ જાઓ સર્વિસ કરવા માટે। મેં તો મારે આ સિંગલ જમ્પરવાળું મેં ઘણા વિડીયો દેખ્યા છે કે આ જમ્પર તૂટી ગયેલા, મારે આ સિંગલ જમ્પર જ જોઈતું, તમે આ લઈ લો પાછું અને મને ડબલ જમ્પરવાળું નવું આપી દો। તો મને આ રીતે હાથ કર્યો, જાઓ ને એ તો શક્ય જ નથી એમ કરીને એ લોકો શટલ બંધ કરીને જતા રહ્યા। તે છતાં બી મેં એમને છેલ્લે પૂછ્યું, મેં તો તમારો છેલ્લો જવાબ છે? તો કે હા। બધું મારે હવે જે એક્શન લેવા એ લઉં, બધું મારે હવે કોઈ કામનું નહીં, બાળી નાખું। મને હા બાળી નાખો, મેં બાળી નાખ્યું। આમે કોઈ કામનું તો હતું જ નહીં। આ સડનલી મારા નસીબ કહેવાય કે હું બચ્યો, અમે 3 જણા બચ્યા અને ભવિષ્યમાં કંઈક એવું થાય, આ લોકો રિપેર કરી આપે અને ભવિષ્યમાં કંઈક એવું થાય કે અમે હાઈવે ઉપર જ પટકાઈ દઈએ તો એના જવાબદાર કોણ? એટલે પછી મેં મારી સદબુદ્ધિથી મારું ઓલા બાઇક 1.5 લાખ રૂપિયાનું બાળી નાખ્યું।